તો અત્યારે વાગી ગયા છે 9 અને હું નીકળું છું હવે જુનાગઢ જવા માટે. અને જુનાગઢ જઈ અને સૂઈ જઈશ અને સવારે વહેલું 4 વાગે તે ગ્રાઉન્ડે પહોંચી જઈશ. અને પછી કાલે હવે શું થાય ખબર નહીં. આ વિડીયો અપલોડ થશે ત્યાં સુધીમાં તમને તો ખબર પડી ગઈ હશે કે શું થયું છે એ. બરાબર, તો હવે અત્યારે નીકળી હું જુનાગઢ. ત્યાં હોટલમાં સ્ટે કરીશ અને સવારે પછી ત્યાંથી રનિંગ કરવા માટે જઈશ. ચલો તો નીકળીએ. તો અમે નીકળી ગયા છે. 15 મિનિટ થઈ છે નીકળતા. હવે ઘણું પહોંચ્યા છે. લગભગ પોણી કલાકમાં પહોંચી જશું જુનાગઢ. ત્યાં જઈને સીધો આરામ કરવાનો છે. આરામ કરી અને પછી સવારે ઉઠી અને ડાયરેક્ટ હવે આઈ થિંક સવારે બ્લોગમાં તમને ડાયરેક્ટ જણાવીશ કે શું રનિંગ થયું ને શું છે એ બધી વસ્તુ. બરાબર, ત્યાં સુધી કનેક્ટેડ રહો. મળીએ. તો અત્યારે વાગી ગયા છે 3:45. અહીંથી 15 મિનિટનો રસ્તો છે ગ્રાઉન્ડનો. એટલે હું હવે 5 મિનિટમાં નીકળીશ. 4:15 4:30 સુધીમાં પહોંચી જઈશ. તો વહેલું જતાં વહેલો વાર આવી જાય તો વધારે સારું. તો હવે ફાઇનલી ગ્રાઉન્ડ તરફ પ્રયાણને એક છાતીમાં ધક થાય છે કે શું થશે. જોઈએ હવે, મળીએ. તો મિત્રો ગ્રાઉન્ડ ખતમ કરીને બહાર આવ્યો છું અને આ વખતે પણ આપણું PSIનું ગ્રાઉન્ડ રહી ગયું છે. પણ હવે દુઃખ નથી, વાંધો નથી. આપણા ભાગ્યમાં ખાખી નહીં લખેલી હોય. કેમ કે આ વખતે 25.42 જેવું થઈ ગયું. આ વખતે મને નહોતું લાગતું, મને એમ તો થઈ જશે. કેમ કે ગ્રાઉન્ડ પર તો હું 25-30માં મારી દેતો હતો. પણ હવે કંઈ થાય નહીં, જે દોડે એ ફેલ થાય એવું તો છે. હવે પણ ટેન્શન નથી. આની પહેલાં વખતે 2021માં ફેલ થયો હતો. ત્યારે તો જોબ પણ હતી નહીં મારી પાસે, તો ત્યારે વધારે દુઃખ થયું. તો આ વખતે ઓછું દુઃખ છું કે ભાઈ ઓકે, કે કંઈ વાંધો નહીં. હવે આપણી પાસે એક જોબ તો છે જ. અને ગયા વખતે ગ્રાઉન્ડ ફેલ થયું હતું એના પછી જ મેં બીજ સચિવાલય ક્રેક કરેલી હતી. તો આ વખતે પણ હવે એ જુસ્સો બરકરાર રાખવાનો છે, મનોબળ મજબૂત રાખવાનું. જે પણ ફેલ થાય એને હું કહું છું કે મનોબળ, જે પાસ થાય એને અભિનંદન. બહુ સારી તૈયારી હોય, મહેનત કરવી પડે ભાઈ આના માટે. એવું તો નથી કે હું પણ કોઈ એવા બહાના નથી બનાવતો કે નહીં ભાઈ મારે આમ થયું હતું તેમ થયું હતું. મહેનત કરવી પડે એના માટે, અને મહેનત કરે પાસ થાય એવું કંઈ છે નહીં આની અંદર તો કે ભાઈ પાસ થઈ ગયા એમને. તો મહેનત કરવી પડે અને ક્યાંક ને ક્યાંક કાચાસ રહી ગયા છે એવું વિચાર લેવાનું, બીજું કંઈ નહીં. બાકી હવે આગળ તૈયારી કરશું આપણે, ક્યાં હજી. પણ હવે ખાખી નહીં તૈયારી થાય, હવેથી ખાખી બંધ. હવે માત્ર GPSCની તૈયારી કરવાની છે. 2-3 વર્ષ સુધી, જ્યાં સુધી મારું ફિક્સેશન છે 3 વર્ષથી 2 વર્ષ GPSCની તૈયારી કરીશ. પછી જે હશે એક્સેપ્ટ કરી લઈશું. વચ્ચે મેન્સ આવશે STAમાં હવે 90 આસપાસ થાય છે. તો એ મેન્સ વખતે આપણે રજા મૂકીને ફૂલ આપણું 100% આપી દેવાનું છે. કેમ કે જોબ સાથે થોડુંક અઘરું હતું. બરાબર, એટલે એ છે ને મારી મહિના દિવસની તૈયારી હતી રનિંગની. એટલે પહેલાં તો હું ફોર્મ જ નહોતો ભરવાનો. પછી વિચાર્યું કે ચલો ભરી દઈએ. અને 1-2 વિદ્યાર્થી ના પણ પાડી, મતલબ કે ના પણ પાડી હતી કે ભાઈ ન જાય એવું, કે તારે તો સારી નોકરી છે આમ તેમ. તો પણ આપણે એવું કે ખાખી હોય સપનું તો કે કરવું છે. પણ ભગવાને કંઈક અલગ લખ્યું હશે અને નેક્સ્ટ કંઈક મોટી ભરતી પાસ કરશું જ, ગેરંટી છે. એમાં કંઈ શંકાને સ્થાન નથી. કેમ કે મનોબળથી હારી ગયો, મનથી હારી ગયો માણસને. અને ફળની ચિંતા ન કરો તો દુઃખ ના થાવ. ફળની ચિંતા કર્યા વગર મહેનત કરો તો તમે પાસ મતલબ કે થાય. બાકી ફળની ચિંતા રાખો કે નહીં પાસ નહીં થાય તો હું આમ તેમ, તો દુઃખ વધારે થાય છે. પણ ચાલે રાખે જિંદગી છે ભાઈ બધી વસ્તુ. એટલે કોઈ ખોટા મોટિવેશન નહીં આપી કે નહીં ભાઈ આવું તેવું. તૈયારી કરે, પાસ થાય, ડન છે ભાઈ. જેણે નથી કરી ન થાય. હું પણ ઘણી બધી GPSCમાં પ્રિલિમમાં રહી ગયો હતો કેમ કે તૈયારી નથી થઈ ભાઈ. હા, એના રીઝન્સ ઘણા હોય છે કે ભાઈ જોબ છે, આ છે, તે છે, બધી વસ્તુ તો એ છે. ગ્રાઉન્ડની વાત કરું તો ગ્રાઉન્ડ બહુ સરસ છે જુનાગઢનું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારે અહીંયા 25.5માં થતું હતું, ઘણા 25માં કરેલું છે. પણ હવે મારો ખબર નહીં કેમ થયું હશે, પણ મારો વારો છે 7:30 વાગે આવ્યો હતો. 7:25 7:26 દોડાવ્યા હતા અમને. 7 એટલે 7:51 મારે પૂરું કરવાનું હતું. પછી છેલ્લું રાઉન્ડ દેખાતું હતું કે હવે 51 થઈ ગઈ છે, પણ હવે ખેંચાતું જ નહોતું. બરાબર, ધૂળ ને ઉડતું ગળામાં એવું બધું થઈ ગયું હતું. કેમ કે થોડુંક સમય થોડુંક તડકા જેવું થોડુંક આછું થઈ ગયું હતું. પણ એ તો થાય, એમાં કે હવે એનું બહાનું નહીં કાઢીશ કે ભાઈ આવું હતું એટલે આવું થયું. પણ જે વહેલા આવી જશે એમાં કેવું છે કે મને એક સજેશન એવું લાગ્યું કે તારીખ રાખવી જોઈએ આમાં. આની અંદર એવું ન રાખવું જોઈએ કે 8 વાગ્યાવાળા, 6 વાગ્યાવાળા, 23 તારીખે જે પણ પહેલાં આવે ને દોડાવે. એમાં સ્ટાર્ટિંગમાં કેવું હતું, સ્ટાર્ટિંગમાં પહેલાં આવતા હતા ને પહેલાં 2 રાઉન્ડમાં, એમાં બધાને મિક્સ હતા. પછીથી 4 વાગ્યા પછી જે આવ્યા ને એને પછી અલગ કરી દીધા કે ભાઈ 6 વાગ્યાવાળા, 7 વાગ્યાવાળા, 8 વાગ્યાવાળા. એટલે હવે કેવું થાય છે કે હું 4 વાગ્યાની આસપાસ પહોંચી ગયો તો હું ગયો એ ભેગું અલગ કરી દીધું 6, 7 ને 8 વાળા. તો 6 વાગ્યાવાળા 5:30 આવે તો પણ એને 6 વાગ્યાની લાઈનમાં વહેલા નીકળી જાય. એટલે એ થોડુંક હતું કે ભાઈ એવું થાય. એટલે એમાં 8 વાગ્યાવાળા તો ત્યાં બેઠા જ રહી પછી ભલે ગમે એટલા વહેલા આવ્યો હોય તો પછી એ પહેલેથી નક્કી કરી રાખવું પડે. એટલે કદાચ એવું સુધારો કરવાની આઈ થિંક જરૂર છે
કે કાં પછી બધાને મિક્સમાં દોડાવો, કાં પછી ટાઈમ ટુ ટાઈમ જ રાખો કે 6 વાગ્યાવાળાને પહેલાં એ આટલા ટાઈમ વચ્ચે જ દોડવાનું, એટલે એવું પોસિબલ બને. કેમ કે ઘણીવાર કેવું થાય કે 5 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે જેટલા આવતા જાય એને તો ડાયરેક્ટ એન્ટ્રી થતી હતી. અમે લોકો સાઈડમાં બેઠા હતા 6, 7 વાગ્યા અને 8 વાગ્યાવાળા, એટલે એ થોડુંક ઓલું હતું, બાકી તો કંઈ હતું નહીં. પણ એમાં તો હવે એવું કંઈ બાનો નથી કે ભાઈ આ ન ફેલ થયું તો આવું બધું એક્સક્યુઝ ગણાવું છું. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હતા કે આવું છે તો યાર આપણે તો બેઠા જ રહેવાનું ને, એટલે એનું જેવું હતું. પણ હવે નેક્સ્ટ ભરતીમાં કરીએ તૈયારી. બાકી લેખિત બાબતે કંઈ પણ તૈયારી, આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રો મળ્યા યાર, બધા હેપી ઘણા 8-10 વિદ્યાર્થી મને મળ્યા, અહીંયા ઓળખી ગયા, મળ્યા, મજા આવી એ લોકોને. ઘણા આપણા કોર્સ પરચેસ કરેલો તો એમાંથી ઘણા બધા હતા, તો ખૂબ મજા આવી એની સાથે પણ બધી વાતો કરવાની. અને ખૂબ પોઝિટિવ આપણા સબસ્ક્રાઈબર છે યાર, બહુ આવકાર્યું કે કંઈ નહીં ભાવેશભાઈ તો થાય આતે, તો સારી વસ્તુ છે ભાઈ. બાકી ઘણી વાર એમ થાય કે તો શું હવાબાજી કરે છે, નથી થતું ને એવું બધું હોય, પણ ના, મને લાગ્યું કે નહીં ભાઈ, ઓળખીએ છીએ, સામેથી બોલાવે છે આપણે, અને એમ થોડુંક સારું થયું કે ભાઈ આપણે જે કરીએ છીએ સ્ટુડન્ટો માટે એ સારી વસ્તુ છે. એમ આપણે બધાને બુક્સ ગીવ અવે કરીએ, આ છે તે છે, તો એ બધી ક્યાંક ને ક્યાંક આપણે પોઝિટિવ મળે આપણા જે સ્ટુડન્ટો છે, તો સારી વસ્તુ છે. બરાબર, ચલો તો નેક્સ્ટ મળીએ. હવે અમદાવાદ તરફ નીકળીએ અહીંથી, તો વ્લોગમાં કન્ટિન્યુઅસ રહેશો. વ્લોગ કદાચ લાંબો થાય તો કંઈ વાંધો નહીં, બરાબર. બાકી બધું ચાલતું જ રહેશે ભાઈ, કંઈ વ્લોગ બંધ નહીં કરશું, એટલે એવું કંઈ ટેન્શન નથી. વ્લોગને લીધે કંઈ ઓલું નથી થતું કે ભાઈ વ્લોગમાં ઉતારું છું તો રહી જાય છે ને એવું બધું કંઈ છે નહીં, અને કંઈ ફાંકા ફોજદારી કરતા નથી આપણે, ખોટી જે થાય છે એ કરું છું, બરાબર. એટલે ડોન્ટ વરી. તો ચલો અહીંયા સુધી રાખીએ. તો હવે હોટલેથી અમદાવાદ જવા માટે નીકળીએ છીએ, અને ઘણા બધાના ફોન કોલ્સ આવી ગયા છે, અને ઘણા બધાને આશા હતી. મેં કીધું કે ફોર્મ ભર્યું, રનિંગ કરું છું, તો ઘણા બધાએ મને મોટિવેશન આપતા કે થઈ જશે સાહેબ, આમ તેમ, બહુ ધ્યાન રાખજો, આ તે બધું. બહુ બધાના સપોર્ટ, ખરેખર સબસ્ક્રાઈબર મિત્રો ખૂબ સારો સપોર્ટ છે, અને બધાએ કીધું કે યાર થઈ જશે આમ તેમ. અને પછી પણ ફોન આવ્યો ત્યારે પણ કીધું કે ભાઈ નથી થતું, કે કંઈ વાંધો નહીં, એ તો થાય, જીપીએસસી આગળ આવે છે, આ છે તે છે બધું, એ તો સાચી વાત છે. પણ સારું કહેવાય કે મને પણ એમ ઘણીવાર દુઃખ, જ્યારે વ્યક્તિ ક્યારેય પણ કોઈ વસ્તુમાં, ભલે તમારા માટે એના માટે 100% ના આપ્યું હોય તમે, પણ કોઈ પણ વસ્તુ તમે અપિયર કરો ફેલ થાવ ત્યારે થોડુંક દુઃખ તો થાય, માણસનો એક સ્વભાવ છે. ભલે આપણે એમ થાય કે ચલો જોબ છે ને હવે તો વાંધો નહીં આમ તેમ, પણ અપિયર થયા હોય અને ફેલ થાવ ત્યારે જે દુઃખ થાય એ સામેવાળાને સમજવામાં અઘરું પડે એવું હોય. એટલે દુઃખ થાય, નો ડાઉટ છે, પણ જિંદગી નથી આ. જે પણ ફેલ થાય, ઘણા તો એવા મારા એમાં જ હતા કે 1 સેકન્ડ માટે રહી ગયા હતા, એની પાસે જોબ પણ નથી. મને એનું જોઈને વધારે દુઃખ થતું હતું કે યાર ખરેખર આ વ્યક્તિ, મારે તો ચલો જોબ છે, બધું સારું છે, આપણું તો બધું ચાલે છે સરખું, તો એમાં કંઈ ન જોબ લાગે તો કંઈ એવું નથી કે આના પર નિર્ભર છે. પછી 1 સેકન્ડ માટે રહી ગયા હતા, એને આંખો જોઈને આંખમાં એવું હતું કે યાર ખરેખર આને વ્યક્તિને વધારે જરૂર હતી. 1 સેકન્ડ માટે રહી ગયા, ત્યારે બધાને પણ ત્યાં હતા ત્યાં એવું થયું હતું કે, પણ હાર તો નથી માનવાની. જો ઉંમર છે તમારી હજી, તો પાછી ટ્રાય કરો, થઈ જશે કોઈ પણ ભરતીમાં. બાકી ખાખીમાં જે કદાચ તમે ફેલ થયા તો બીજી સીસી આવશે, પંચાયત આવશે, એમાં થઈ જશે. ઓફિસ વર્ક એ સારું છે, એમાં કંઈ ઇશ્યુ ઓલું છે નહીં. એટલે એને ઘણા પ્રિફર કરે છે કે ભાઈ ખાખી કરતાં ઘણા ડેસ્ક જોબ પસંદ કરે છે, ઘણા ડેસ્ક જોબ કરતાં ખાખી પસંદ કરે છે, તો એવું બધું છે. હવેથી ખાખીના ફોર્મ તો હવે કદાચ આવશે તો પણ હું ભરવાનું નથી, કેમ કે હવે તો આમાંય ફિક્સેશન મારું હમણાં ખતમ થઈ જશે. પછી એ 5 વર્ષ ફિક્સેશન કરીશ ને કદાચ નેક્સ્ટ 1-2 વર્ષમાં આવે તો એનો કોઈ મતલબ નથી. એટલે હવે જીપીએસસી તરફ જ હું પ્રયાસ કરીશ, બરાબર છે. તો બાકી તો હવે વ્લોગને એન્ડ કરી દઈશું. બાકી નેક્સ્ટ વ્લોગને બધું આવતું રહેશે. હમણાં અમદાવાદ જવાનું છે તો એટલે બધી જે પણ તમને ઇન્ફોર્મેશન હશે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ કરીને તમને બધી કામની ઇન્ફોર્મેશન લાવતો રહીશ. રનિંગ નથી થયું તો કંઈ વાંધો નહીં, લેખિતની તૈયારી બાબતે પણ ગાઈડન્સ તમને કરી શકીશ, ડોન્ટ વરી. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર.